તમને પણ એવું લાગે છે કે દાંત સાફ કરાવવાથી પેઢા ઢીલા થઈ જાય, ઇનેમલ ઘસાઈ જાય, દાંત વચ્ચે જગ્યાઓ થઈ જાય કે પછી બહુ બધું નુકસાન થાય? અરે દાંત તો સાફ કરાવાય જ નહીં. ડૉક્ટર તો કહે એકવાર સાફ કરાવો ને એટલે વારે ઘડીએ દાંત સાફ કરાવવા જ પડે. પેલા મારા પડોશીએ દાંત સાફ કરાવ્યા હતા ને પછી એમને આવું થઈ ગયું, પછી એમને તેવું થઈ ગયું. તમે બી જો આવા પ્રકારના વિચારો તમારા મનમાં સંગ્રહેલા હોય તો આ વિડીયો છેક સુધી જોજો, કારણ કે આ વિડીયો ખાલી તમને હેલ્પ નહીં કરે, આ તમારા ફેમિલીને અને તમારા એ ફેમિલીની આગળની પેઢીઓને બી હેલ્પ કરવાની છે. કારણ કે એમના હેલ્થની પાછળ જે જવાબદાર કારણો છે, જે મોઢાના કારણો જવાબદાર છે, જેના કારણે એમની હેલ્થ લોંગ ટર્મ સારી રહેવાની છે, એના વિશે તમને ભરપૂર જ્ઞાન મળશે. તો આ એક વિડીયો છેક સુધી જોજો. ખરેખર આનાથી તમને સારામાં સારી ટિપ્સ હું આપી રહ્યો છું. શું છે કે મોટાભાગના લોકોને એવી માન્યતાઓ હોય કે ભાઈ દાંત તો સાફ ના કરાવાય, કાન કંઈ થોડો સાફ કરાવવો પડે છે રેગ્યુલર, આંખ થોડી કંઈ સાફ કરાવી, તો ભાઈ દાંત શું કામ સાફ કરાવવાના? રાઈટ, આવી માન્યતાઓ હોય. ઘણાને એવું હોય કે ટ્રીટમેન્ટ કરો ને એટલે આમાં પ્રોબ્લેમ થાય, નેચરલી જે ચાલે છે ચાલવા જ દો ને. ઘણાને એવું હોય કે મને ક્યાં ક્યારેય કંઈ દુખે છે, મને દુખતું નથી, મને કોઈ સોજો નથી, મને કોઈ લોહી નથી આવતું, તો મારે શું કામ ડેન્ટિસ્ટ જોડે જવું જોઈએ અથવા મારે શું કામ દાંત સાફ કરાવવા જોઈએ? તો આ બધા છે ને સામાન્ય અમારા ત્યાં જે બધા પેશન્ટ્સ આવતા હોય 32 પલ્સમાં, તો અમે આવી બધી વાતો સાંભળતા હોઈએ. એમના તર્ક વિતર્કોથી અમે જાણકાર હોઈએ કે છેલ્લા 18 વર્ષથી આટલા બધા હજારોની સંખ્યામાં અમે પેશન્ટ્સ જોતા હોઈએ, ટ્રીટમેન્ટ કરતા હોઈએ, એટલે અમને એમની સાયકોલોજી વિશે પૂરેપૂરો અંદાજ હોય. એટલે હવે હું આમાં થોડું સાયન્સ એડ કરીશ કે ખરેખર વિજ્ઞાન શું કહે છે, કે તમે જે વિચારો છો એ સાચું છે કે ખોટું છે, કે ભાઈ એનાથી વધારે બી કંઈક છે. કારણ કે આપણને તો ખબર છે કે 3 જાતના સત્ય હોય, એક તમારું સત્ય, એક મારું સત્ય અને એક એકચ્યુઅલ સત્ય. તો આપણે જે એકચ્યુઅલ સત્ય છે ને એના ઉપર થોડું ફોકસ કરવા પ્રયત્ન કરીએ. કે મેં હમણાં જે કીધું કે દાંત સાફ કરાવવાથી દાંત ઢીલા થઈ જાય, આવી જાત જાતની માન્યતાઓ હોય છે. તો પહેલાં તો આપણે એ પોઈન્ટ પર આવીએ કે ભાઈ સાફ કરાવવા જ શું કામ પડે? તો પહેલી વસ્તુ હું સામાન્ય એક્ઝામ્પલ આપું કે આપણે દર દિવાળીએ ઘર સાફ કરીએ છીએ, દર દિવાળીએ માળિયા સાફ કરીએ છીએ, ઓફિસના ડ્રોવર્સ ક્લીન કરીએ છીએ. યસ, પણ એવું તો નથી ને કે ખાલી આપણે દિવાળીએ જ કરીએ છીએ. આપણે એને રેગ્યુલરલી મેન્ટેન કરીએ છીએ. ડેલી બેઝિસ પર આપણા ત્યાં કચરા પોતું, મોપિંગ થાય છે, ડસ્ટિંગ થાય છે. ખાલી એવું નથી કે આપણે દર વર્ષે એકવાર કરીએ છીએ અથવા તો જ્યારે એકચ્યુઅલ કામ આપણું બગડી જાય, કોઈ ફર્નિચર કે આપણે કોઈ ઇક્વિપમેન્ટ, પછી જ આપણે એનું ક્લિનિંગ કરાવીએ છીએ, એવું તો નથી. તો એવી જ રીતે મોઢામાં બી કંઈક આવી જ વસ્તુ હોય છે કે આપણી જે લાળ ગ્રંથિઓ છે એમાંથી લાળ નીકળે છે, એ લાળમાંથી પ્રોટીન્સ બહાર નીકળે અને દાંતની સપાટી ઉપર જમા થાય. એ જે પ્રોટીન્સ ડિપોઝિટ થતું હોય એની સાથે થોડી ડસ્ટ બી આવે, એ પ્રોટીન્સની સાથે બેક્ટેરિયલ કોલોનીઝ બી એડ થાય. આ છે ને એકદમ પોચું, એકદમ સામાન્ય પતલું લેયર દાંતની ઉપર જમા થાય, જેને કહેવાય પ્લાક. યસ, એને કહેવાય પ્લાક, એટલે કે પતલી સોફ્ટ છારી. હવે આ જે છારી છે ને એ કુદરતી રીતે જમા થતી જ હોય, અને કુદરતી રીતે જ્યારે જમા થતી હોય ત્યારે એ કોઈ પ્રોબ્લેમ નથી, એ ફિઝિયોલોજીકલ છે. પણ એ રોજે રોજ આપણે જે બ્રશ કરીએ છીએ વિથ પ્રોપર ટેકનિક, તો ખૂણે ખાંચરે જમા થયેલી પ્લાક સાફ થઈ જાય. એટલે કે ચાવવાની સરફેસ પર તમે ચાવો તો દરરોજ જમો તો એનાથી એ ક્લીન થઈ જાય છે. જે તમારી ફ્લેટ સરફેસીસ ઓફ ટીથ છે એના ઉપર બી જે છારી જમા થાય છે, એ તમે રોજ જે બ્રશ ફેરવો એના ઉપર, જીભ ફેરવો, ગાલ ફરે, ઓટોમેટિકલી એ ક્લીન થઈ જતી હોય છે. પણ જે બે દાંત વચ્ચેની જગ્યાઓ છે, પેઢાની માર્જિન છે કે જ્યાં દાંત અને પેઢાનું જંકશન આવે છે, એ જગ્યાઓ એવી છે કે જ્યાં ખૂણે ખાંચરે પ્લાક રહી જતી હોય. હવે એ જે પ્લાક જે છે ને એ સારી રીતે જો ડેઈલી નીકળી જાય ને તો તમારે ક્યારેય ડેન્ટિસ્ટ જોડે જઈને દાંત સાફ કરાવવાની જરૂર જ નથી. પણ અનફોર્ચ્યુનેટલી એ ખૂણે ખાંચરે રહી જતું હોય છે. જેમ આપણા ઘરમાં બી ખૂણે ખાંચરે રહી જતી વસ્તુઓ આપણે દિવાળીએ કરીએ છીએ ને, એવી જ રીતે મોઢામાં બી કંઈક એવું જ હોય કે અમુક જગ્યાઓ તમારાથી છૂટી જાય તો એ જગ્યાઓમાં એ જે પતલી સોફ્ટ છારી છે એમાં મિનરલ્સ ડિપોઝિટ થાય. એટલે કે એમાં ધીરે 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 એ છારી સોફ્ટમાંથી હાર્ડ થાય, એટલે કે કડક થાય ને એક જાતના પથ્થર જેવું થઈ જાય. એનો કલર કોઈવાર સફેદ હોય, કોઈવાર પીળો હોય, કોઈવાર બ્રાઉન હોય, કોઈવાર થોડો ગ્રીનિશ હોય, કોઈવાર થોડો બ્લેકિશ હોય. દરેકના મોઢામાં દરેકની બોડીની પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ હોય. પણ આ જે છારી જમા થાય એના કારણે તમારા પેઢા જે છે આજુબાજુના એ ધીરે ધીરે ઇન્ફ્લેમ થાય. ઇન્ફ્લેમ્ડ એટલે કે એમાં સોજો આવે,
એ થોડા થોડા ફૂલે, થોડા થોડા રેડ થાય. હવે જ્યારે થોડા થોડા રેડ થાય છે ને ત્યારે એનાથી તમારા પેઢા ધીરે 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 પેરોડોન્ટાઇટિસ એટલે કે પાયોરિયા તરફ જાય છે. એક જાતની પેઢાની બીમારી છે. અને જો આ સ્ટેજમાં આપણે ક્લીન ના કરાવીએ દાંત તો તમારા એ છારીના કારણે પેઢા બગડવાનું ચાલુ રહે. હવે તમારા મોઢામાં ગમે તેટલી છારી હશે ને પણ ક્યારેય દુખવાનું નથી. તો એ દુખતું નથી ને એટલે આપણને એવું છે કે ચાલે છે ચાલે છે ચાલે છે. પણ એ કચરો જમા થયો અને પછી જ્યારે તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ અને ડેન્ટિસ્ટ તમને ક્લીન કરવાની સલાહ આપે એટલે શું થશે કે જે કચરો સાફ થાય એટલે તમને ઇનિશિયલી એવું લાગે કે મને જગ્યા થઈ ગઈ દાંતમાં, મને ક્યાંક કળતર ચાલુ થઈ ગઈ, મને પહેલાં તો આરપાર હવા નહોતી જતી ને હવે આરપાર હવા જવા માંડી. અગેન હું તમને એક્ઝામ્પલ આપું કે ઘરનો એક ખૂણો છે કે જેમાં કાટમાળ પડ્યો છે, કચરો પડ્યો છે. હવે જો આ કાટમાળ કચરાને આપણે સાફ ના કરીએ તો ત્યાં મચ્છર થવાના, ગંદકી થવાની. પણ જ્યારે આપણે એને પ્રોપરલી ક્લીન કરી નાખીએ, ખૂણો ક્લિયર કરી નાખ્યો તો શું થશે કે ત્યાં આગળ ટેમ્પરરી તમને એવું લાગશે કે જગ્યા થઈ, અચાનક વેક્યુમ ક્રિએટ થયો. તો એવી જ વસ્તુ મોઢામાં થાય. જ્યાં ફિઝિકલ કચરો જમા થયેલો છે એ રિમૂવ થયો એટલે તમને સ્પેસ લાગે તો ટેમ્પરરી 2-3 ડેઝ તમને એવું ફીલ થાય કે કંઈક જગ્યા થઈ. કારણ કે ત્યાં આગળ તમારા રૂટ્સ એક્સપોઝ હતા, જેની ઉપર છારી હતી એ રિમૂવ થઈ એટલે ટેમ્પરરી દાંતમાં કળતર કે દાંત ખટાઈ જવા, અંબાઈ જવા આવું થાય. તો એના માટે સાફ થયા પછી ડેન્ટિસ્ટ તમને ટૂથપેસ્ટ ને માઉથવોશ ને બધું જે આપે એ એના માટે જ આપે છે કે વાપરો થોડા દિવસ એટલે ઓટોમેટિકલી એ જતું રહે. તો કોકને છારી કાઢ્યા પછી કળતર થાય, કોકને ના બી થાય. જેટલી છારી વધારે એટલી પછી કળતર થવાની શક્યતાઓ વધારે. એટલે જેટલો કચરો વધારે ભેગો કરો એટલું એમાં પાછળ કળતર થવાની શક્યતા વધારે હોય. પણ એ રિવર્સિબલ હોય, એ થોડા ટાઈમે જતી રહે. પણ એના કારણે તમે દાંત સાફ ના કરાવો એ યોગ્ય નથી. કારણ કે એ નહીં કરાવો ને તો પેલી છારી ત્યાં પડી પેઢા એટલા લેવલે ખરાબ કરશે કે પેઢાનું ઇરિવર્સિબલ ડેમેજ એટલે કે કાયમી નુકસાન કરશે કે જે તમે પછી મોડા બી તમે ક્લીન કરાવશો ને તો એ જે થઈ ગયેલું ડેમેજ રિવર્સ નથી થવાનું. પણ મોટાભાગના લોકોને તકલીફ શું હોય કે મનમાં ટેન્શન શાનું હોય કે જે દાંત સાફ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય એનાથી દાંતનું ઇનેમલ ઘસાઈ જશે. તો હું તમારી આ ગેરમાન્યતાને આજે થોડી દૂર કરવા પ્રયત્ન કરીશ કે જે આપણે યુઝ કરીએ છીએ એ અલ્ટ્રાસોનિક ક્લીનર યુઝ કરીએ છીએ. જે અલ્ટ્રાસોનિક ક્લીનર જે છે એની ઉપર આવી ટીપ હોય અને ટીપમાં અલ્ટ્રાસોનિક વાઇબ્રેશન્સ આવતા હોય. અને અલ્ટ્રાસોનિક વાઇબ્રેશન્સ જે છે એનાથી ખાલી છારી સાફ થાય, ઇનેમલ જેટલું હાર્ડ સરફેસ ક્યારેય ડેમેજ ના થાય. અને ગમ્સને તો ઉપરથી ફાયદો જ થાય છે કારણ કે એને ઇરિટેટ કરવાવાળા પેલા મિનરલ્સ એટલે કે પથ્થર અને એમાં રહેલા બેક્ટેરિયા બંને ક્લીન થાય છે. એટલે થોડા દિવસમાં તો એ પેઢા જે લાલ થઈ ગયેલા પાછા મસ્ત એકદમ મજબૂત અને સારી કન્ડિશનમાં પાછા આવે છે. હું તમને એક ડેમો આપું કે આ અમારું, આને અમે અલ્ટ્રાસોનિક સ્કેલર કહીએ છીએ. અલ્ટ્રાસોનિક સ્કેલર છે, આ અમારો રબરનો ગ્લવ છે જે મેં પહેરેલો છે, રાઈટ? કેટલો પતલો હોય તમને ખ્યાલ છે. હું આની ઉપર ઘસું તો આ બી ફાટતું નથી. સમજો કે આના ઉપર બી આ જ રીતે ટૂથની ઉપર અમે કરીએ તો ખાલી છારી ક્લીન થાય પણ રબરનો ગ્લવ તો સાફ ફાટતો નથી. તો કહેવાનો મતલબ એ છે કે જો રબરના ગ્લવ્સને જો એ ના ફાટતું હોય તો તમારા દાંતને તો ડેમેજ કરવાનો સવાલ જ નથી થતો. હા, પહેલાંના જમાનામાં ક્યારેક ડ્રીલ્સ યુઝ થતી કે જ્યારે આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ નહોતા તો ક્યારેક તમે એવું કોઈના મોઢે સાંભળ્યું હોય કે કદાચ તમારું ઇનેમલ ઘસાયું છે કે એમાં સ્ક્રેચ પડ્યા કે એવું. પણ વિથ ધીસ ન્યુઅર અલ્ટ્રાસોનિક પીઝો ટેકનોલોજી તમારા દાંત પેઢાને ક્યારેય ડેમેજ થતું નથી. કારણ કે આમાં ટેકનોલોજી છે, એની પાછળ બહુ બધી રિસર્ચ છે અને મારા તમારા જેવા લોકોની જે માન્યતાઓ છે એનું બી નિરાકરણ કરવા માટેનું બહુ બધું સાયન્સ અને રિસર્ચ છે. તો છેલ્લે હું એટલું કહીશ કે તમારા ડેન્ટિસ્ટ પાસે જઈને દર 6 મહિને દાંત સાફ કરાવજો. જો ભલે હજુ સુધી ના કરાયા હોય તો એવરી 6 મંથ્સ અચૂક જવાનું, ક્લિનિંગ કરાવવાના, વિધાઉટ ફેલ કરાવવાનું. અમે ડેન્ટિસ્ટ છીએ, ડૉક્ટર્સ છીએ, અમે બી અમારા ટીથ દર 6 મહિને ક્લીન કરાવીએ છીએ અને અમને ગર્વ છે કે અમારા દાંત એના કારણે સારા રહે છે. 32 પલ્સની આવી જ વિડીયોઝ જોતા રહેવા માટે લાઇક કરજો, બેલ બટન દબાવજો. વિડીયો તમને ગમે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં, રિલેટિવ્સમાં શેર કરજો. તો એમને બી આવી બધી માન્યતાઓ હશે તો એ સોલ્વ થશે. તમારા ફેમિલીમાં નવી જનરેશનને આનું નોલેજ આપજો કે જેથી એમના દાંત બી સારા રહે અને એના રિલેટેડ જે બોડીને ડેમેજ થાય છે એ બોડીને ડેમેજ બી અટકશે, એના રિલેટેડ ખર્ચ બી અટકશે અને હેરાન થવાનું બી અટકશે. હું ડૉક્ટર જયમીન પટેલ 32 પલ્સમાંથી. થેન્ક યુ વેરી મચ.